એક સિગ્નલ પર મારી રિક્ષા ઉભી હતી. બાજુની ફૂટપાથ પર સિગ્નલ પાસે ગજરા વેચતા કેટલાક લોકોનું ટોળું હતું. તેમાં એક 10-12 વર્ષની છોકરીના હાથ એક હાઈ સ્પીડ મશીનની જેમ ફટાફટ યંત્રવત ગજરા બનાવતા હતા, અને તેની આંખ એકી ટશે તેના ખોળામાં પડેલા એક અખબારના લખાણ પર પડતી હતી. મન મગજમાં તે છોકરી જાણે કેમેરાની જેમ કેદ થઈ ગઈ. સિગ્નલ ખોલવાની ક્ષણ સુધી, એટલે કે સતત 3 મિનિટ સુધી તે છોકરીને હું જોતી હતી, અને તે તેના ગજરા અને અખબારમાં જ વ્યસ્ત હતી. એક વાર પણ તેણે આજુબાજુ ક્યાંય જોયું સુદ્ધા નહીં, અને સિગ્નલ ખુલતા જ હું પણ જાણે તંદ્રામાંથી બહાર આવી. તત્ક્ષણ મારા મગજમાં ઝબકારો થયો. શું આ છોકરી બીજી બેબી હાલદાર બનશે? તેને કોઈ પણ પ્રબોધકુમાર મળશે? તેનામાં જીવનની કોઈ ક્ષણે ઘર અને સ્વજનોના બંધન છોડી બીજી દુનિયામાં જઈ વસવાનો હિંમત આવશે? તમને થશે કે આ શું વાત છે? કોણ છે બેબી હાલદાર? અહીં બેબીઝ ડે આઉટ એટલે એક એવું મહાભિનિષ્ક્રમણ જેને અન્યાય કરનાર જ નહીં, અન્યાય સહન કરનાર પણ ગુનેગાર છે તેવું સાબિત કરી ગરીબ શોષિત સ્ત્રીઓને અનેરી હિંમત આપી નવો માર્ગ બતાવ્યો. હા, ક્યારેક જીવનમાં કેટલાક એવા લોકો વિશે જાણવા મળે કે આપણા માટે કલ્પનાતીત હોય. તેમના વિશે જાણીએ એટલે આપણા મનોતળમાં જાણે હાહાકાર મચી જાય ને આપણે પગના અંગૂઠાથી માથા સુધી જાણે ખળભળી ઉઠીએ. પણ આવા જ લોકો કંઈક અનન્ય શિખર હાંસલ કરે ત્યારે લાગે કે હીરો જેમ વર્ષો સુધી દબાયેલો રહે ત્યારે તેનું નૂર પરખાય છે તેમ. અને ખાસ સ્ત્રીવાચકો વિચારો કે માત્ર 4 વર્ષે એક માં દ્વારા તડછોડાયેલી છોકરી બાપના જુલમો સહેતી 12 વર્ષની થાય ત્યાં તો તેનાથી 14 વર્ષ મોટા માણસને પરણાવી દેવાય. એક ઉકળતા તેલની કઢાઈથી બીજી ઉકળતા તેલની કઢાઈમાં તે ટ્રાન્સફર થઈ. માત્ર 13 થી 15 વર્ષની ઉંમર વચ્ચે 3 બાળકોની માતા બની. વ્યાપી ગઈ ને અરેરાટી આખા શરીરમાં. હા, આ નામ છે બેબી હાલદાર. માત્ર 15 વર્ષની ઉંમરે તો તેણે એક આખા જન્મારાના ત્રાસ સહન કરી દીધા હતા. એના વિશે જાણીને તમારી આંખોમાં ચોક્કસ જળહળિયા આવશે. પણ તે આજે જ્યાં છે, તેણે જે મુકામ આજે હાંસલ કર્યો છે તે જાણી તમે ચોક્કસ માનશો કે દુર્ગા, કાલી, સરસ્વતી મંદિરની 4 દિવારોમાં નથી જ, તે આવી કોઈક બેબી હાલદાર રૂપે જ આપણા વચ્ચે હોય છે. કાશ્મીરની લીલી છમ ઘાટીમાં જન્મેલી બેબીની માં તે માત્ર 4 વર્ષની હતી ત્યારે તેના પતિના જોર જુલમથી ત્રાસી ઘર છોડી ગઈ. આ માસૂમ જીવનો વિચાર સુદ્ધા કર્યા વિના જતી રહી. બેબી માને યાદ કરીને રડતી તો પિતા માને ગાળો દેતા દેતા આ માસૂમને ઝૂડી નાખતો, અને તે રડતી કકડતી માં કરતી જાલિમ પિતાના જ ખોળામાં જ સૂઈ જતી. આ ઓછું હોય તેમ ઘરમાં ઓરમાન માં આવી. હવે પિતાની ભાષા અને વ્યવહાર કારેલું અને કડવા લીમડા પર ઉછરેલા હોય તેવા થઈ ગયા. તેને ખૂબ માર મારતા માતા પિતા બંને. ઓરમાન માના કહેવાથી તેને કાશ્મીરની ઘાટીઓમાંથી કાઢીને પશ્ચિમ બંગાળના દુર્ગાપુર લઈ જવાય. ત્યાં તેનું નામ શાળામાં લખાવી દેવાયું. શાળા અને શિક્ષણ જાણે તેના તપતા જીવનમાં મીઠી વીરડી જેવો સમય લઈ આવ્યા. આ તેના જીવનનો સૌથી બહેતરીન સમય છે તેવું તે ખુદ માને છે. પરંતુ કુદરતને આ સુખ મંજૂર હોવું જોઈએ ને. માંડ 6ઠ્ઠા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યાં તો ઘરની ગરીબીથી તરબતર દારૂણ પરિસ્થિતિએ તેનું શિક્ષણનું એકમાત્ર સુખ એક પળમાં છીનવી દીધું, અને તે કંઈ જ ન કરી શકી. ઘરના બગડતા જતા હાલ, ઓરમાન માં અને દારૂણ ગરીબીએ પિતાના મનમાં ખ્યાલ આવ્યો કે આ દીકરી બોજ છે ઘરમાં. તે નરાધમે માત્ર 12 વર્ષની બેબીના 26 વર્ષના માણસ સાથે લગ્ન કરાવી તેને ઘરમાંથી કાઢી જ મૂકી કહેવાય ને. પણ એક બાળપણ જે લગ્ન કરી રહ્યું હતું તે તેની બહેનપણીના કાનમાં કહી રહ્યું હતું કે સારું છે, મારા લગ્ન થઈ રહ્યા છે, હવે મને કમસે કમ પેટ ભરીને ખાવાનું તો મળશે. 12 વર્ષની ઉંમર સુધીમાં ભૂખ લાગે ત્યારે પેટ ભરીને ખાઈને સંતોષ થાય તેવો સમય પણ તેના નસીબમાં નહોતો. કેવું માસૂમ પણ ભૂખ્યું બાળપણ. લગ્નના દિવસે પણ એ જિંદગી હુમાઈ ગઈ પિતાની ગરીબી અને માતાની ક્રૂરતામાં. આવું તે સમજવાનો સુદ્ધા વિચાર કરી શકે ખરું? ખેર, તે બાળકી સાસરે ગઈ. રમકડે રમવાના દિવસોમાં ઘરબારની જવાબદારી આવી પડી. પતંગિયાની જેમ ઉડવા રમવા આતુર નાજુક પગોમાં જાણે બેડીઓ બંધાઈ ગઈ. લગ્નના માત્ર 1 મહિના પછી ખબર પડી કે તે માં બનવાની છે. પિતાના ક્રૂર વ્યવહારને સહન કરી બહાર નીકળી ત્યાં તો તેના જીવનમાં પતિની ક્રૂરતા પ્રવેશી હતી. તે બેબી જોડે અતિશય અમાનવીય રીતે વર્તન કરતો, અને બેબી માત્ર ભરપેટ ખાવાની લાયમાં તે સહન કરી દેતી. પતિ માટે તે વાસના પૂર્તિનું સાધન જ તો હતી. 12 વર્ષની ઉંમરે લગ્ન બાદ એક પછી એક 3 બાળકો 15 વર્ષની બેબીના ખોળામાં હતા. છતાંય 15 વર્ષની બેબી
પોતાના નાના હસતા રમતા અંશોને જોઈ બધું જ ભૂલી જઈ ખીલી ઉઠતી. એક દિવસ બધું તહેસ નહેસ ત્યારે થયું જ્યારે બેબીના પતિએ એક મોટો ભારે પથ્થર તેના માથામાં ઝીંકી દીધો. કારણ માત્ર એ કે તેને ગામના કોઈ અન્ય પુરુષ સાથે વાત કરતા જોઈ હતી. ત્યારે બેબી 25 વર્ષની હતી તો બાળકો 10, 9, 8 વર્ષના. આ દુર્ઘટના પછી તેણે નક્કી કર્યું કે બસ હવે નહીં. બહુ સહન કર્યું. જેઠાણી અને અન્ય સ્ત્રીઓએ ઘણું સમજાવી કે આવું ના કરાય. औरत મર્દના સહારાથી જ આ કાપરા સંસારમાં જીવી શકે. મર્દ ના હોય તો જીવાય જ કેવી રીતે? પણ બેબી જન્મથી 25 વર્ષ સુધી અત્યાચાર સહેતા જાણે ઘડા સુધી આવી ગઈ હતી. 1999માં એક દિવસે પતિની ગેરહાજરીમાં ત્રણેય બચ્ચાને પાંખમાં ભરી એક માએ ઉડાન ભરી તે ત્રણેયને લઈને સાવ અજાણ દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગઈ. દિલ્હી ઉતરી તે સીધી એક ઝૂંપડપટ્ટીમાં પહોંચી. જેમ તેમ છાપરાની વ્યવસ્થા કરી. પછી તે એરિયાની આસપાસ મોટા ઘરોમાં તેણે ઘર નોકર તરીકે કામ મેળવવા પ્રયત્ન શરૂ કર્યા. પણ હાય રે નસીબ, મોટા લોકો તેને જોઈ, તેને 3 નાના છોકરા હોવાની વાત સાંભળી કામ જ ના આપતા. કેટલાય દિવસો તે ભટકતી રહી. ઘણા દિવસો તો તે ચારેયને ખાવા સુદ્ધા ન મળતું. પોતાની ભૂખ તો સહન કરી લેતી, પણ માસૂમ બાળકોને ભૂખથી તડપતા જોઈ તે વિહવળ બની જતી. કામની ગાંડી શોધખોળમાં દિલ્હીથી ગુડગાંવ તરફની વસ્તી તરફ આવી. નસીબ સંજોગે તેની ઝૂંપડપટ્ટીથી થોડે દૂર ભદ્ર લોકોની બસ્તીમાં એક સર્વન્ટ ક્વાર્ટર સાથેના ઘરમાં તેને નોકરી મળી ગઈ. આ ઘર માનવ વિજ્ઞાનના રિટાયર્ડ પ્રોફેસર અને સુપ્રસિદ્ધ હિન્દી લેખક મુનશી પ્રેમચંદ્રના પૌત્ર પ્રબોધ કુમારનું હતું. હાલદારની જવાબદારી આ મોટા ઘરને સાફ સુથરું રાખવાની હતી. તે પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરતી હતી. પરંતુ ઘરના માલિક પ્રબોધ કુમારે નોંધ્યું કે બેબી પોતાના બુકશેલ્ફ સાફ કરતી વખતે જાણે કે પુસ્તકોની ધૂળ જ નથી ખંખેરતી, તેના પાના પણ ફેરવે છે. તેઓ માટે આ ખૂબ આશ્ચર્યજનક હતું. તેઓ ઘણા દિવસો સુધી ચૂપચાપ તેને આમ કરતી જોતા રહ્યા. તે અવારનવાર સમય મળે એકાદ પુસ્તક હાથમાં લઈ વાંચતી રહેતી. આખરે એક દિવસ તેમણે સામેથી બેબીને કહ્યું કે તું ગભરાયા વિના જ કોઈ પણ પુસ્તક વાંચી શકે છે. અને તેમણે હિન્દીના ઉત્કૃષ્ટ લેખકો લેખિકાઓના પુસ્તકો તેને બતાવ્યા. બેબી હવે દિવસ રાત સમય કાઢીને વાંચવા લાગી. એક દિવસ પ્રબોધ કુમારે તેને હાથમાં પેન અને રજિસ્ટર આપીને કહ્યું કે તારા જીવનની વાત તું આમાં લખી નાખ. બેબીના શબ્દોમાં જ લાગણીઓ જાણીએ. હું ખૂબ નર્વસ હતી. પેન હાથમાં લેતી વખતે સ્કૂલ છોડ્યા પછી કદી એકડો પણ પાડ્યો નહોતો. પણ ખચકાટ સાથે મેં ખૂબ મજબૂતીથી પેન અને રજિસ્ટર પકડી લીધા. હવે તે રાત દિવસ ઘરકામથી નવરી પડતા જ પોતાના ક્વાર્ટર્સમાં ઘૂસીને લખવા જ માંડતી. એક નવું મિશન હતું તેના માટે. આ જોડે કોઈ શુભચિંતકને પોતાના જીવનની વાતો સંભળાવતી હોય તેમ તે સતત લખતી રહી. પોતાના જીવનની વેદનાને પેન દ્વારા રજિસ્ટર પર ટપકાવતી રહી અને ઘરમાં ગરમ આંસુના ધોધમાં સતત એક અઠવાડિયું ભીંજાયા બાદ તેણે રજિસ્ટરના 300 સફેદ કાગળ પેનથી ચીતરી નાખ્યા. બેબીએ રજિસ્ટર પ્રબોધ કુમારને આપ્યું ત્યારે તેને લાગતું હતું કે તેના દિલનો બોજ જાણે હળવો થયો છે. પ્રબોધ કુમારે તેની ઝેરોક્સ કરી પોતાના એક પ્રકાશક મિત્રને વાંચવા આપી. પ્રકાશકે ઉમળકા ભેર પ્રતિસાદ આપ્યો કે ગજબનાક શૈલી છે, તે લખાણની અને અજબ કથા છે હિંમતની. આને પુસ્તક રૂપે પ્રકાશિત કરાય. પ્રબોધ કુમારે તેના યોગ્ય જગ્યાએ વાક્ય શુદ્ધ કર્યા અને કેટલીક જગ્યાએ ફેરફાર કરી પુસ્તક રૂપે પ્રકાશકને આપ્યું. આ પુસ્તક 2001માં બંગાળી ભાષામાં આલો અંધારી અજવાળે અંધારા નામે પ્રકાશિત થયું. સમજો કે તહેલકો મચી ગયો સાહિત્ય વર્તુળમાં. ખાસ કરીને ઘણી મહિલાએ રાતોરાત એક બેઠકે પુસ્તક વાંચ્યું અને એકમેકના ગળે વળગીને રડી સુદ્ધા. 2002માં પ્રકાશકે હિન્દી ભાષાંતર પ્રકાશિત કર્યું તો બધા જ અગ્રગણ્ય અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ પુસ્તક છવાઈ ગયું. આ પુસ્તકના બીજા 2 સાલમાં 2 રિપ્રિન્ટ કરવા પડ્યા. એવું બમ્પર બેસ્ટ સેલર બની ગયું આ પુસ્તક. આલોચકોએ પણ પુસ્તકની ભાષાને સાહિત્યિક દરજ્જાની હોવાનું કહીને ભોંકી. 2011ના અંત સુધી તો આ પુસ્તક ભારતીય અને વિદેશી ભાષાઓ સહિત 24 ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યું. આ પછી બેબીએ બીજા 2-3 પુસ્તકો લખ્યા છે. તે પણ ધૂમ વેચાયા છે. પુસ્તકોમાંથી મળતી રોયલ્ટીથી તેને પોતાનું ઘર બનાવ્યું છે. છતાં તે આજે પ્રબોધ કુમારના સર્વન્ટ ક્વાર્ટરમાં જ રહે છે. ભારત અને વિદેશમાં પણ તેને ઘણા સાહિત્યિક સમારંભોમાં વક્તા તરીકે નિમંત્રિત કરાય છે. પહેલું જ પુસ્તક આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલર બન્યું તે નિમિત્તે એક ભારતીય ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપતા કહેલું કે હું આજે પણ મારી જાતને કામવાળી જ સમજુ છું. મારાથી પ્રબોધ કુમારનું ઘર
કે હાથમાંથી સાવરણી કદી નહીં છોડાય. પણ હા, હવે હું લખતી રહીશ, કારણ કે આના લીધે તો મેં મારી જાતને ઓળખી છે. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો હો ને. અને હા, વિડીયોને લાઈક કરી અને શેર જરૂર કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો નહીં ને. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.